જય શ્રી કૃષ્ણ. અને વાગી ગયા છે સવારના 5:30. હમણાં છે ને 5 વાગે ઉઠવા મળી છે. એટલે આળસું થઈ ગઈ. 4:30 ઉઠી ગયો. દીવાબત્તી 5 વાગે કરવાના હતા ને તો હવે 2-3 દિવસ એવું થયું ઉઠીને લેવું 5 વાગ્યાની વેઇટ કરું પછી એવું થાય દીવાબત્તી કરી લઈશું. તો હવે ઉઠવા મળી છું 5 વાગે એટલે 5:30 થઈ જાય. લાઈટ મેળવી ત્યાં તો ચાલો મળીએ પૂજાપાઠ કરીને. સરસ મજાની સ્કૂલ છે આજે. હાલ તો વાંધો નહોતો એવો, થાકી નહોતી એટલે સ્કૂલમાં ઠેકડા મારતી હતી એટલે વાંધો નથી. ઓકે જય શ્રી કૃષ્ણ. બેસી ગયા છે અમારે. કોઈ વાળનું નહીં કહેતા. અમે નીરાને પિંકી પ્રોમિસ કરી હતી જે આજ નથી ચોટી લેવાની. આજે અમારે પિંકી પ્રોમિસ હાલતું હતું. કેટલી હેપી છે. ચોટી ન લઈ દે એટલે અમારે હેપી હેપી જોઈ. મસ્ત મજાનું વેધર છે. સૂર્યના દર્શન થાય છે. 7:22 થઈ છે અત્યારે મોર્નિંગની. નીરા જીભ કર દે મારો દીકરો, ઠંડી છે. નથી કરવી એની આજે નથી. મે બી ટુમોરો હશે કદાચ. બહુ તારે કેમ શું કરવું છે રેન્યુ? ક્યાં જવું છે? અચ્છા. રેની આવે ત્યારે તો હું તને નીચે નથી ઉતરવા દેતી. આ ઠંડીની રેની નીચે ઉતરે તો મરી ન જાય. આ એક હોસ્પિટલ છે જેમાં હું આવી છું. તમે આપણે બિલીવ જ ના કરીએ કે 7 સ્ટાર હોટલ હોય ને એવી પાછળ રહી જાય. એટલી મસ્ત છે અહીંયા. અને બેસવાની પ્લેસ પણ જોઈ શકો છો. અને ના નથી આવ્યો. અને આવા છે ને અમે 4 પડાવ પાર કર્યા ને તો અહીંયા પહોંચ્યા છીએ. એક પછી બધું ફોર્મ પે કરતાં પણ અહીંયા બેઠી છું ને તો આ ખાલી લુક બતાવી દો તમને વોટરનો. એટલી મસ્ત અલગ અલગ ફિશ. જો આવી હોસ્પિટલ છે. હું આવી છું. બહુ જબરી છે. રૂમ એ કેમ બતાવતી, ખાલી ગેલેરી બતાવું છું. ના બસ હોલિવૂડમાં જોઈએ ને એ ટાઈપનું હોસ્પિટલ છે. અને આ સિટિંગ એરિયા છે ને એ તો તમે જોજો આગળ 5 સ્ટાર હોટલ હોય ને એવું લાગે. બહારનો વ્યૂ તો એમ થાય કે અહીંયા કેટલું અને વળી ક્લીન કેટલું હોય. મને તો એમ વિચાર આવે. અહીંયા જો મેપ બનાવવા પીડ્યા છો છેક નકર અહીં કંઈ જડતું નથી અમને. એ પ્લેન ક્યારનું ત્યાં છે, ચોંટાડી દીધું છે. મસ્ત પ્લેન છે. આવી રીતે છે. અહીંયા વળી ફિશ મૂકી છે. સામે તળાવ છે ને એટલે આ છે ને પેલું જમવાનું છે બધું. બોટ મસ્ત છે. ડેકોરેટ સરસ કર્યું છે. બીજું કંઈ નહીં. હોસ્પિટલ જેવું પાર્કિંગ એ બહુ મસ્ત છે. જો આ કેફેટેરિયા છે. અને હોસ્પિટલમાં મને એ થાય મોલ જેવું કેમ. આ પહેલું કાઉન્ટર છે. રિસેપ્શન એરિયા છે પહેલો. અને આપણે એવા છીએ ત્યાંથી ખબર જ નહોતી તો ઘરે જાય. મને એ નથી સમજાતું. 20 ઓફ ઈસ્ટર છે. સ્ટારબક્સની પીવડાવી દે એમાં હું. હા હું તો પીવડાવી દઉં. આમ જો 20% ઈસ્ટર ઓફ છે. આ હોસ્પિટલની અંદર આવું મળે. વિચાર કરો. વાહ આ બધું મસ્ત છે. પ્રાઇસ જબરી છે. હા મને નળને કીધું એ સરસ સીવી દે. આવું ટુકડા ભેગા કરીને આમ એને સીવવા બધું આવે એટલે પડ્યું રહી છે. યા લઈ લો. વાહ આ સરસ છે. આ મને નળને કીધું એ તો સીવી જ દે પણ અહીંયા સરસ છે. પ્રાઇસ કહું તમને આની બધી. ઓહો $60 પર્સ. ધેટ્સ નોટ ગુડ. બટ હું તો ગુડી કરી નાખું. ઓહ માય ગોડ $45. હોસ્પિટલમાં આવીને ન્યાય ભાળી જાઓ આવું શોપિંગ. એટલે કરું તો નહીં જ હું. હોસ્પિટલમાંથી તો લેતી શું કાંઈ. હર્ષ ગયો છે સ્ટારબક્સની કોફી લેવા ને એક સેન્ડવિચ લેવા.
આજે અમેરિકાથી જોતા હોય અને આવી ગયા હોય આ હોસ્પિટલનું નામ મને કમેન્ટ કરજો. આ પેન્ટ સારા છે. હા તો હોસ્પિટલમાં બોટલવાળા છે. ઓ બાપરે $30 પેન્ટ લેવાય. મારા કાસ્કો સારું છે બાપા. પ્લાન્ટ બહુ મસ્ત. નીરા આવી નથી નકર આ નીરાનો એરિયો છે અમારો. એને તમે રોઈ નહીં લેવડાવે, ઘરે જઈને ભલે મૂકી દે, પણ એના અમારે ઝીણું ઝીણું તો એવું ગમે ને હાથમાં રાખવું. પછી આપણને એવું તો ડિપાર્ટમેન્ટ કરી દે કે આ મમ્મા હું ગાડીમાં જઈશ તો એ રાખીશ ને. અરે વાહ, સો કાચબો નથી નકર લેત. મારે કાચબો કેટલા ટાઈમથી લેવો છે. ડૉક્ટર છે બધી કાચની વસ્તુ મસ્ત છે. અહીંયા રહ્યું હું જે બોલી રહી ને ટટ્ટાઈ લેવો છે મારે. એમ મસ્ત છે. એલિફન્ટ બી મસ્ત છે. એલિફન્ટ એ સારો હોય લેવાય, પણ અહીંથી ન લેવાય. લેવાય ખરા પણ બહારથી લેવાય. આવું બધું છે. હર્ષ આમ જો તો આ બધું શું છે? મારે ગાડી એકચ્યુઅલી અહીંયા પાર્ક કરવાની છે શું, અને આપણે કર્યું છે. મળે તો સારું ગાડી. કેમિનિયલ નહીં, અહીંયા જો ઓલું છે. અરે વાહ, આ નીરા માટે લઈ લેવાય. ના રે બાપા, આમાં $12 ન ખાય. બહુ બધી છે. ઓલામાં છે ને ટોટોઈસ છે. ઘડીક વાર થયું મને લેવાની ઈચ્છા, પણ મેં મનમકમ કરી નાખ્યું. ન લેવાય વાપરા. ચાલ હું હવે ચશ્મા અહીંયા જોઈ લઉં. મારા દીકરો અહીંયા મને કેવાક લાગીશ પછી લઈ લઈ. પેલા હું છે ને અવડો કોફી પીતી હું, એક ઘડો ભરીને. પેલા અમે 5 ભાંડા હતા ને મને એમ છે 5 વર્ષે એટલો જોતો હશે એટલે હું એકલી પીતી. હવે નથી પીતી હો, પહેલાંની વાત કરું છું, આજથી વર્ષ પહેલાંની વાત. જો અહીંયા પણ તમે બહાર બેસવું હોય તો બેસી શકો છો. શું ના ભાઈ ના, મારે નથી કોફી પકડવી. અહીંયાથી ન હોય. લે ને ભાઈ, વાંધો નહીં. સારું લાગે એને કોફી પીકડી તો કોકને ખબર પડી જાય કે આ બેન આવ્યા દેહમાંથી. હું પોતાને હું બતાવતી હતી. ચાલો જો હવે નીકળી ગયા છીએ. રિપોર્ટ આવી જાય. સ્ટારબક્સ નો લોગો સીધો રાખ. સ્ટારબક્સ નો લોગો છે ભાઈ. અને કાલ નહીં, પરમ દિવસ આવશે. પરમ દિવસે આવી જશે. તો ચાલો મળીએ પતિદેવના સ્ટોરે. કરી દે બંધ. એનો માહોલ એવો હતો અમેરિકા ટાઈપ હતું. આમ જો એમ લાગ્યું કે નહીં આ હોસ્પિટલ છે. આ હોસ્પિટલનું નામ મેં એક વાર નથી લીધું, પણ તમે લોકો કમેન્ટમાં કહી શકો છો. અરે આગળ હર્ષુડો દેખાય છે મારો દીકરો. આ એક જ ડિપાર્ટમેન્ટ છે, હજી તો આવા 3 છે આગળ. આવી ગઈ છું પતિદેવના જોબે. આજે ફર્સ્ટ ટાઈમ આવ્યો કે 3 વર્ષથી એકની જગ્યાએ જોબ કરે છે પતિદેવ, પણ હું ફર્સ્ટ ટાઈમ આવી છું. તો મળીએ આપણા અંદર જઈને. એને હર્ષે બહારથી સરપ્રાઈઝ આપી છે. તમને જ બતાવતી. પતિદેવની જોબ આવી ગઈ છે. યસ. Yeah. That's not my son. My son, he's gonna be 20 this year, but he's super tall. Oh. I'm short. Everybody's taller than me. આજે હર્ષને લેવા જાય છે. પતિદેવની ગાડી આડી પડી. એ ગેરેજ ખોલો. અમે અમારી ગાડીમાં બેસીએ, ઠંડી લાગે છે ફટાફટ. જો મારા દીકરાને ઠંડી લાગી, મારા પાસે ઘરી ગયો. હાલ મારો દીકરો એ જાય છે જોબ પર, અમે જાય છે હર્ષને લેવા. અહીંયાનું ગોઠવતા હોય રોજ દીકી ખોલી. એક એની ગાડીમાં રિમોટ હોય, એક મારી ગાડીમાં હોય, એટલે 1 સેકન્ડ હોલ્ડ. ઘરી ગઈ. જા ભાઈ જા, ખુલ્લું જ છે. અંદર થઈને તારું ઓલું બ્લેન્કેટ ઓઢી લેજે. અહીંયા ખોલીને ભાઈ જા, દરવાજો ખોલીને જા અંદર. ચાલો ચાલુ કરે ને અમે હીટર ચાલુ કરી દઈએ તો ઠંડી પડે.